શહેરમાં અનેક જગ્યાઓ પર પાર્ટી પ્લોટ્સનું આયોજન થયું હતું, જ્યાં મા નવદુર્ગાના પર્વ નવરાત્રિમાં ગરબા રમવામાં આવતા હતા, જેનો ગઈકાલે અંતિમ દિવસ હતો। હવે એક વર્ષ બાદ ગરબાના તાલે ઝૂમવા મળશે એ ઈરાદેથી ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમ્યા હતા અને પ્રથમ ઇનામ મેળવવા માટે તનતોડ મહેનત પણ કરી હતી। દરરોજ નવરાત્રીની અંદર કોન્સ્ટન્ટ હું મારા ગ્રુપમાં લઈને પરંતુ આ વર્ષે અમદાવાદી ખેલૈયાએ જે મેનેજમેન્ટ કર્યું છે, જે આમની સિક્યુરિટી છે, ખૂબ આભારી છું। સંઘ અને અમારા માટે એકદમ સુંદર છે। મારા ગ્રુપનું નામ છે ગણેશ ગરબા ગ્રુપ અને 50 જણા અલગ અલગ જગ્યાએ જઈએ છીએ। દર વર્ષે આ વર્ષે પણ અમારા ગ્રુપની અંદર દરરોજ 4 થી 5 જણા રહે છે। આજે પણ અમે જજુ માટે તો ગણેશ ગરબા ગ્રુપ આ ઇનામ અમારા ગણેશ ગરબા ગ્રુપમાંથી આ ખેલૈયાએ જણાવ્યું હતું કે માત્ર 4 વર્ષ પહેલા જ ગરબા રમવાની શરૂઆત કરી હતી અને આજે તે ન્યૂ રાણી વિસ્તારમાં ગરબા ક્લાસ ચલાવે છે, જેમાં તેના 50 જેટલા વિદ્યાર્થીઓ પણ આવે છે, જેને દરરોજ એક ઇનામ મળે છે। આ રીતે આજે તેણે પ્રથમ ઇનામ મેળવી આયોજકોનો આભાર માન્યો હતો। કેમેરામેન મીત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।